પ્રોગ્રામ હતો એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા. એટલે નિર્ણયમાં એવું છે કે હું કાલ કે પરમ દિવસે એક પોસ્ટ મૂકીશ. એ પોસ્ટમાં જે બી કોમેન્ટો આવશે, જે અમારા ઠાકોર સમાજ અથવા તો દરેક સમાજના જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ. કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માગે છે, કેમ કે અત્યારે આ વસ્તુ કરવાની જ હતી અમે અહીંયા, પણ થોડુંક આ વધારે ભીડના એના કારણે આ વસ્તુ થઈ ના શકી. તો કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશું. એ પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માગે છે કે મારે આગળ શું કરવું જોઈએ, તો પછી એ રીતે કરીશું. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, હા, એમને સ્પષ્ટ શબ્દમાં એવું કીધું છે કે છેલ્લા 30 વર્ષથી ઠાકોર સમાજના જે કલાકારો છે એમનું માન સન્માન જળવાતું નથી, ક્યાંય પણ બોલાવવામાં આવતા નથી સરકારી કાર્યક્રમમાં. હા, આજે ઋષિકેશ પટેલે એવું કીધું કે ઠાકોર સમાજને જે ના બોલાવવામાં આવ્યું એ અમારી ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ છે, અથવા તો અમે ભૂલી ગયા. બંને વસ્તુમાં તમે શું કહેવા માંગશો? એક વસ્તુ બરાબર, કેમ આટલો બહોળો સમાજ છે તો તમે કેવી રીતે ભૂલી શકો છો? પહેલી વસ્તુ એટલે એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી, ઘણા બધા કલાકારો છે. મને છોડી દો, હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી, બરાબર, એટલે મને છોડી દો. મારા સિવાય ઘણા બધા કલાકારો છે, બહુ સારા કલાકારો છે. તો એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં. મને મોદી સાહેબને મને ઓળખે છે 2007થી, એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે, આ લોકોને ખબર નહીં, એટલે નવાઈની વસ્તુ કહેવાય, એ ખબર નહીં. 30 વર્ષથી સન્માન જળવાતું નથી એવી વાત જગદીશ ઠાકોર. જગદીશભાઈ હા વર્ષોથી રાજકારણમાં છે, અમારા સમાજનું બહુ સારું નામ છે. હું તો જ્યારે મારી લાઇનમાં આવ્યો 2006માં, એના પછીનું જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ 2007માં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો, પ્રીત જન્મની ભૂલાશે ને. જે તે ટાઈમે અમારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા. તો એના પછી હા એકવાર એવું થયેલું, ગૌરવ પુરસ્કાર મને ગુજરાત દિવસ હતો, એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો. એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનો મને કોઈ હરખ-શોખ પણ નથી થયું. જગદીશભાઈ કીધું કે ભાઈ 30 વર્ષથી આવું થઈ રહ્યું છે, એટલે મને 30 વર્ષથી મને ખબર નહીં, પણ એ વર્ષોથી રાજકારણમાં છે તો એમને વધારે ખબર હશે કે કેટલા સમયથી આ વસ્તુ થઈ રહી છે. મીડિયેટર કોણ? સ્ટેજ ઉપરથી એક વાત કરવામાં કે મીડિયેટર એક છે, મનુ રબારી છે મીડિયેટર. એ લોકો કહે છે, હું નથી કીધું, મેં કીધું નથી, લોકો કહે છે કે મનુભાઈ ને એ લોકો બધું કંઈ કરતા હોય છે, મને એટલી ખબર નથી. વાત રહી શંકરભાઈ ચૌધરીની, એમણે બધા વિધાનસભામાં બોલાવ્યા, બરાબર બોલાવે, જો એમના નજીકના સંબંધના છે, એમના મિત્રો છે, બોલાવ્યા, બહુ સારી વાત કહેવાય. ચોખ્ખી વસ્તુ તે એમના જે સંબંધિત એમને બોલાય, એમના મિત્રો તો એમને બોલાય, એમનો મને કંઈ વાંધો નથી. વાંધો મને એ છે કે ભાઈ આટલા વર્ષોથી ગવર્મેન્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે, ઘણા વર્ષોથી, એમાં કોઈ પણ પ્રોગ્રામમાં ઠાકોર સમાજનો એક પણ ભાઈ કે બેન કેમ નથી, એની વાત છે. તો એની જવાબદારી કોની? જવાબદારી સરકારની. ચલો સરકાર કે ભાઈ અમને ખબર નથી, આ તો અમે કોઈને હુંપી દીધું, તો કોણ? મીડિયેટરને હુંપી, બરાબર. તો મીડિયેટરને હુંપી દો તો તમારે એટલું બી ધ્યાન રાખવું છે કે કોણ કલાકાર આવે છે, નથી નાખ્યું તો ભાઈ મીડિયેટરને તો હવે ખબર તો પડી ને, હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે. તો તમે એ લોકોને તમે ટકોર કરો કે તમારે જે નિર્ણય લેવો હોય એ લોકો માટે લે, કેમ કે આવું થતું રહેશે તો આગળ જતાં સરકારને પણ નુકસાન થઈ શકે છે. સરકારમાંથી હમણાં તમે સ્ટેજ ઉપરથી એક જાહેરાત થઈ કે સરકારે સમય ને વાર ને બધું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે આવો ત્યારે અમે સન્માન કરવા તૈયાર છીએ. ઓકે, હકીકતમાં શું છે? હા, એ જ વસ્તુ તમને કહું છું. એ જ વસ્તુ તમે અત્યારે જાહેરમાં આવીને કીધું હોત, કોઈ બી તમારા નેતાને અહીંયા બોલાવીને શું કરી હતી તમારી જોડે વાત કરી હતી કે ભાઈ મુખ્યમંત્રી સાહેબ જોડે તમારું અને આપણા ઠાકોર સમાજના બીજા કલાકારો જે ઠાકોર સમાજના નથી, બીજી જ્ઞાતિના છે, એમનું આપણે બધા સન્માન કરીશું. મેં કીધું મારું સન્માન કરવાની કંઈ જરૂર નથી. એટલે હવે તો આ એક શું કહેવાય, જે થઈ ગયું, બરાબર, હવે તો ફોર્માલિટીની વાત થઈ, એટલે તો હવે કોઈ મતલબ નહીં. પણ આગળ જતાં તમારે ધ્યાન રાખવું જોઈએ. પણ એ બી કેવું હતું, તમે અહીં સેટ ઉપર આવીને બધાની સામે કીધું હોત તો મને પર્સનલી તમે કહો તો એનો કોઈ પડઘો પડવાનો નથી, બરાબર. તો તમે બધાની સામે આ જ રજૂઆત તમે કરી હોત તો મારા ખ્યાલથી વધારે સારું રહે. ઓકે, થેન્ક યુ. અલ્પેશ ઠાકોર મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક કટાશમાં આક્ષેપ કર્યો છે. શું કહેશો? ગાંધીનગરના કેટલાક ઠાકોર સમાજના નેતા, એટલે કોની વાત કરી રહ્યા હતા? અલ્પેશ ઠાકોર હોય અથવા તો બીજા કોઈ બી નેતા હોય, કોઈ બી નેતાએ આવું જોઈતું. હું તો એમ કહું છું, એ
અમને સારું લાગે કે ના ચલો ભાઈ આપણે સરકારમાંથી કોઈ એક નેતા આવ્યો ખરો, બધાની સામે કીધું પણ ખરું કે ભાઈ અમે લોકો તમારા માટે આ બધું કરીશું, તો એમને આવવું જોઈએ. તો બસ મારું કહેવાનો મતલબ કોઈ પર્સનલી તમે કોઈને કહી શકો એની વાત નહીં. ઓકે ચૂંટણી લડવાની સ્નેહ મિલનની પણ શક્તિ પ્રદર્શન ના, જો હું તમને કહું એકચ્યુઅલી એક ખાલી નાની વાતમાંથી આ બધું થઈ ગયું. મને ઘણા બધા જ્યારે વિધાનસભામાં કલાકારોનું સન્માન થયું, સારી વાત છે, થવું જોઈએ. પણ મેં સોશિયલ મીડિયા પર એના ફોટા વિડીયો બધું જોયું, મને થયું બરાબર છે, આ તો વર્ષોથી ચાલતું આવ્યું છે, મને બોલાતા નથી, કંઈ વાંધો નહીં, એમાં આપણે એમાં કોઈ દુઃખી થવાની જરૂર નથી. પણ ઘણા બધા આગેવાના ફોન આવ્યા, ઘણા બધા કલાકારોના ફોન આવ્યા, બધા ચાહકોના ફોન આવ્યા. એ લોકોએ મને કીધું કે ભાઈ તમે આમાં તો જતા નહીં, તમને બોલાવે નહીં, બરાબર છે. બીજા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ આ લોકોએ બોલાવે નથી. ને આ તો બસ સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય એમાં પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર તો હોતો જ નથી, બરાબર. ક્યાં વાત હતી આપણે? ઇલેક્શન લડવાનું 27ની તૈયારી. હા, તમે એ વાત કરતા કે આ શક્તિ પ્રદર્શન છે. ના, આ શક્તિ પ્રદર્શન તો એ વખતે મને થયું કે સારું ચાલો, મને તો નથી બોલાવતા, પણ ઠાકોર સમાજના કોઈ બી કલાકારને આવા ફંક્શનોમાં નથી બોલાવતા, એટલા માટે મારે લાઈવ થવાનું હતું. મને પણ ખબર નથી કે આટલું બધું આટલું